ઈદ સુધીમાં ભાજપ 32 લાખ ગરીબ મુસ્લિમોને સોગાતે મોદી આપશે। છેલ્લી વાઇબ્રન્ટ સમિટ 2024માં સરકારે કરેલા 98,970 MOUમાંથી 56,229 કાર્યરત, 5,000 પડતા મુકાયા। અમદાવાદના 1184 ઔદ્યોગિક એકમે શ્રમિકોનું શોષણ કર્યું। હાઈકોર્ટના હુકમને પગલે ભાજપના આંતરિક જૂથનું રાજકારણ ગરમાયું। ઊંઝા એપીએમસીના સેક્રેટરીને ફરજો બજાવવા રોકતા સરકારના હુકમ સામે હાઈકોર્ટનો સ્ટે। ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના કૌભાંડમાં સીઈઓ રાહુલ જૈન અને ડોક્ટર પ્રશાંત વજીરાણીના જામીન કોર્ટે ફગાવ્યા। સરકાર સિનિયર સિટીઝનને ફોર્મ 15A જમા કરાવવાની જફામાંથી મુક્તિ આપે। ડિગ્રી ઇજનેરીમાં 24મી માર્ચથી પ્રવેશ પ્રક્રિયા, બેઠક વધીને 78,600 થી વધુ। પ્રથમવાર સૌથી વહેલી માર્ચમાં જ પ્રવેશ પ્રક્રિયા શરૂ। લંડનના પાવર સ્ટેશનમાં આગ લાગતા હિથ્રો એરપોર્ટ 24 કલાક માટે બંધ રહ્યું। 16 કિલો સોનું, 1.25 કરોડની ઉચાપતના કેસમાં આરોપી સાધ્વી જયશ્રી ગિરી સામેની એફઆઈઆર રદ કરવા હાઈકોર્ટનો ઇનકાર। ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષોથી ખાલી જગ્યાઓ ભરવા અંતે હવે પ્રક્રિયા, બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં નિર્ણય। ખેલ સહાયક ભરતીમાં વય મર્યાદા વધારી 38 થી વધારી 40 કરાઈ। અમદાવાદ સહિત 7 જિલ્લામાંથી છેલ્લા 1 વર્ષમાં ભીખ માંગતા 134 બાળકોને રેસ્ક્યુ કરાયા। આંતરરાષ્ટ્રીય ગેંગ દ્વારા થતી કરોડોની ઠગાઈમાં કમિશન લઈને છેતરપિંડીના નાણાંની હેરફેર કરનાર યુવકને ઝડપી લેવાયો। દવાઓનો નાશ માટે ઉપયોગ વધતા પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચતા મેડિકલ સ્ટોર સામે પોલીસ કાર્યવાહી કરશે। ધારાસભ્ય ગજેન્દ્રસિંહને બચાવવા પોલીસે મહિલાને જ આરોપી બનાવી। પુરાવા છતાંય પોલીસે મહિલાની ફરિયાદ ન નોંધી। અમદાવાદથી 5 વર્ષમાં 25,000 ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ, જેમાં છેલ્લા 4 વર્ષમાં 3 ગણો વધારો નોંધાયો। ગાંધીનગર ખેડબ્રહ્મામાં તપાસ પછી આઈપીએસ રવિન્દ્ર પટેલ મુદ્દે વડોદરાના ભદારામાં સેન્ટ્રલ એજન્સીની તપાસ। પેમેન્ટ બેંકોની ડિપોઝિટ મર્યાદા ₹2 લાખથી વધારીને ₹5 લાખ કરવા માંગ। રાજકોટ રેલવે સ્ટેશન પરથી જામનગરની મહિલા અને સગીર 20 લાખના એમડી ડ્રગ્સ સાથે જબ્બે। ટ્રમ્પે પહેલા કાર્યકાળમાં 6,000થી વધુ ભારતીયોને ઘર ભેગા કર્યા હતા, જ્યારે બીજી ટર્મના એક જ મહિનામાં ટ્રમ્પે કુલ 37,660ને ડિપોર્ટ કર્યા। બેંકના કર્મચારી સામેનો જાતીય સતામણીનો કેસ હાઈકોર્ટે રદ કર્યો। હાઈકોર્ટે કહ્યું, વાળ ઓળવા જેસીબી વાપરે છે કે શું એમ કહેવું એ જાતીય સતામણી નથી। ગિફ્ટ સિટીથી કાર્યરત શેર બ્રોકરો માટે નિયમો હળવા કરવા પ્રસ્તાવ। ટ્રમ્પે 54 વર્ષથી ચાલતા શિક્ષણ વિભાગને આગવી અદામાં તાળા મારી દીધા। નાણાકીય વર્ષ 2024માં એમએસએમઈ લોન પોર્ટફોલિયો 18% વધીને ₹64 લાખ કરોડ। કર્ણાટકમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને 4% અનામતનું બિલ વિધાનસભામાં પસાર। કર્ણાટક વિધાનસભામાં 2 વાર ધારાસભ્યો ફોન ક્લિપ જોતા ઝડપાયેલા। ગુજરાતમાં ટ્રાફિક નિયમન માટે પોલીસનો વધુ એક નિર્ણય। રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ ગુનો નોંધશે। હિન્દુ સાંસદ ચંદ્ર આર્યને ઝટકો, ટ્રુડોની પાર્ટીએ ખાલિસ્તાની વિરોધી સાંસદની ટિકિટ રદ કરી। હડતાળ પર ઉતરેલા રાજ્યના 25,000 આરોગ્ય કર્મીઓને નોટિસ, ફરજ પર હાજર થાઓ નહીં તો નોકરી જશે। મોદી અંગે બેફામ વાતો કરનારા ગ્રોકને સરકાર નોટિસ નહીં આપે। છત્તીસગઢમાં નક્સલીઓએ દાટેલા હથિયારો તથા ₹8 લાખ રોકડા જપ્ત। મુખ્યમંત્રી સમક્ષ મેવાણી ચૈતર વસાવાની માંગ। મહીસાગર કલેક્ટર નેહા કુમારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધો। વીઆઈપી મંત્રીઓ અધિકારીઓના હવાઈ પ્રવાસ માટેના સરકારી વિમાન હેલિકોપ્ટર પાછળ 2 વર્ષમાં ₹62 કરોડનો ખર્ચ।